આજે સોસાયટીમાં ઇડલી સાંભારની મીટિંગ છે. શેનો લોટ? અડદની દાળનો ચોખાનો. એમાં નાખું મીઠું, એને મિક્સ કરવાનું, પછી આ ખાટી છાશ છે. હવે એમાં નાખવાનું ગરમ પાણી. ગરમ પાણી શું કામ નાખવાનું? અથાવી દે. 9 વાગે પલાળ્યું હે, 7 વાગ્યા સુધી રહેવા દે. એટલે આ તો આવી છે. એનું નામ રૂહી છે. આવ. વહી ગઈ. આ નખો કર્યું છે, હવે ભેગું કરું છું. એક તો આ આઈબ્રો કરાવી લે એટલે માણા જેવા લાગવા માંડી. એટલે પેલા માણા જેવા લાગા, પણ આ થોડાક વધારે માણા જેવા લાગવા માંડ્યા. અત્યારે સાંભાર માટે દાળ બાફવા મૂકવાની છે, તો આ બધી દાળ ભેગી કરી. આ તુવરની દાળ છે, આ ચણાની દાળ, આ તુવરની દાળ, મગની દાળ નહીં. આથો એટલો બધો આવી ગયો ને કે બધું ઢોરાઈ ગયું. અમુક દસ ટેલું કાલમાં રાત ન થાય. સવાર 9 વાગે પલાળ્યું હતું ને 4 થયું બપોરના, ત્યાં તો હાથો આવી ગયો. આ હું રાજ સ્ટુડિયોમાં ફોટા પડાવું. ક્યારની ઊભી છું. કોકને એમ થશે એકલા કેમ ગાંડા નીચે વાત કરે મોબાઈલમાં જોઈ. આ જો ફોટા પડી ગયા ને ઝેરોક્સ કઢાવ નથી એ થઈ ગઈ. અહીંયા ચટણી બની છે. વધી જાય ને તો કાલે આપણે ભેળ કરી નાખશું. આ ખાઉદરા માણાને ખાવાનું જ શું છે. એ થઈ જાય એટલે આવી જો બહાર ઓછો કરી. અવાજ ના ખુલે તો ખાઈ દે. હા, ખાઈ બધું અવાજ તો એનો બાજવામાં ખુલે, બાકી ના બાકી તો એમ બોલતી હોય. પછી અચાનક ક્યાંથી ખબર ને બાજવાનો ટાઈમ થાય એટલે એનો અચાનક અવાજ ખુલી જાય. સિમ્બા વડે આ બધા કાલ મીંદડું કૂતરું કહેતા હતા. અહીંયા સંભારનો વઘાર થાય છે. તેલ ના બધું શાક બફાઈ ગયું. કઈ કઈક બોલો ખરી. શું બોલું? કેવો શાક બફાઈ ગયો? શાક બફાઈ ગયું. રાઈ મેથી. હા, જીરું તો હોય ને. હળદર. જાય છે બધી દાળ. આમાં મરચા કયા વયા ગયા? મારા સબસ્ક્રાઇબર ને ખબર જ ના પડી મરચા નહીં ખા. કેટલી નાખો છો? બટેટું છેલ્લે નાખવાનું ને? હા, બટ બેઠું દેખાતું નથી. સિમ્બા હું ચાખવામાં માસ્ટર હું. તીખું કરવું પડે મેમ. લીંબુ ઈ તો લીંબુ તો મીઠું નાખશું. આ રહ્યા, આ તીખા મરચા આ તીખા રહ્યા. આને મળે જ નહીં કઈ. નાખ દે જોઈએ એટલામાં. અમે લસણિયા બટેટામાં ખાંડ નાખીએ. તીખું બરોબર હે. લીંબુ હજી ઓલું તીખું આવશે તો મીઠું જાય છે. લીંબુ આ ખીરું યુઝ થશે. કેતી આવવું હા તમે જો આ એટલી ઇડલી બની ગઈ. સાંભાર, ચટણી, ઢોસા ક્યાં છાશ. ઢોસા નથી. તો બોલવાના, નહીં બોલવાના.